નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતના હવામાન અને ચોમાસાની વર્તમાન સ્થિતિ વિશે વાત કરીશું। સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 108% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વરસાદે સામાન્ય જનજીવનને અસર કરી છે અને ખેડૂતો માટે પણ ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે। જો કે હવામાન વિભાગે આગામી દિવસો માટે કેટલાક રાહતના સમાચાર પણ આપ્યા છે। સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 108%થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। હવામાન વિભાગની અમદાવાદ સ્થિત કચેરીના બુલેટિન મુજબ 9 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત આણંદમાં પણ થોડો વરસાદ થયો છે। કચ્છના નખત્રાણા તાલુકામાં 24 કલાકમાં 1.20 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે અબડાસામાં 0.5 ઇંચ અને લખપતમાં 0.40 ઇંચ વરસાદ થયો છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં શુક્રવારથી રવિવાર દરમિયાન ભારે વરસાદ થયો છે। ખાસ કરીને સુઈ ગામમાં એક સાથે 16 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। મીડિયા અહેવાલો અનુસાર રસ્તાઓ અને ખેતરો પાણીમાં ડૂબી ગયા છે અને કેટલાય ગામોમાં વીજળીનો પુરવઠો પણ બંધ છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 108%થી વધારે વરસાદ પડી ગયો છે। જિલ્લાવાર વાત કરીએ તો કચ્છમાં સૌથી વધારે 135% વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 94% વરસાદ નોંધાયો છે। આ સિવાય ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ 110%થી 118% સુધી વરસાદ નોંધાયો છે। રાજ્યના જળાશયો પણ વરસાદથી છલકાઈ રહ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર ઉત્તર ગુજરાતમાં 15માંથી 3 જળાશય છલકાઈ ગયા છે। મધ્ય ગુજરાતમાં 17માંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 13માંથી 9 ડેમ છલકાયા છે। કચ્છમાં 20માંથી 12 અને સૌરાષ્ટ્રમાં 114માંથી 71 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 206માંથી 104 ડેમ છલકાઈ ગયા છે, જેના કારણે રાજ્યના ડેમમાં કુલ ક્ષમતા સામે 88% પાણી ભરાયેલું છે। ગુજરાતનો સૌથી મોટો નર્મદા ડેમ પણ 91% ભરાયેલો છે, જે રાજ્ય માટે એક સારા સમાચાર છે। ગુજરાતમાં સોમવાર સુધી પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વરસાદે સામાન્ય જનજીવનને અસર કરી છે અને ખેતીના પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે। ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સાબરકાંઠામાં હાથમતી નદીમાં પાણીનું સ્તર વધવાથી આસપાસના ગામડાઓના લોકોની મુશ્કેલી વધી છે। જો કે સુરક્ષાના કારણોસર કેટલાક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। આણંદમાં પણ ઉપરવાસમાં વરસાદના કારણે સાબરમતી નદીમાં ધસમસતા પૂર આવ્યા હતા, જેથી તારાપુરના નભોઈ અને રીંઝા ગામમાં નદીના પાણી પ્રવેશ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર આણંદના અસરગ્રસ્ત વિસ્તારોમાં ડાંગર, દિવેલા, કપાસ, શાકભાજી અને ગુલાબનો પાક નિષ્ફળ જવાનો ભય છે। ખેડૂતોને આ ભારે વરસાદના કારણે મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે। હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન ઉપર એક ડિપ્રેશન રચાયું છે, જે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે। આજે આ ડિપ્રેશન નબળું પડી જવાની શક્યતા છે। આ દરમિયાન સાઉથ ઈસ્ટ પાકિસ્તાનથી લઈને રાજસ્થાનના જયપુર, બારાબંકી, છપરા, પુરુલિયા, દીઘા થઈને બંગાળની ખાડી સુધી એક ચોમાસાના ટ્રફની રચના થઈ છે, જેના કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। ગુજરાતમાં પણ આગામી દિવસોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ગુજરાતમાં અત્યાર સુધી થયેલા ભારે વરસાદ બાદ હવે હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે રાહતના સમાચાર આપ્યા છે। રાજ્યમાં ક્યાંક પણ ભારે કે અતિભારે વરસાદ પડવાની શક્યતા નથી। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી કોઈ પણ જગ્યાએ ભારે કે અતિભારે વરસાદ પડવાની સંભાવના નથી। જો કે અમુક જગ્યાએ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। આજે એટલે કે 10 સપ્ટેમ્બરે ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં અમુક જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા છે। સુરત, તાપી, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં પણ અમુક જગ્યાએ હળવા ઝાપટા પડી શકે છે।
હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ આ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડવાનું ચાલુ રહેશે, પરંતુ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ આગાહી ખેતીકામ અને સામાન્ય જનજીવન માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. આમ ગુજરાતમાં એક તરફ સંતોષકારક વરસાદના કારણે જળાશયો છલકાયા છે, તો બીજી તરફ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન અને ખેતીને નુકસાન પણ થયું છે. જો કે હવામાન વિભાગની આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ નહીં પડવાની આગાહી રાહતરૂપ છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.